ખાનદાની પણ હોવી જોઈએ. ભાવનગર દરબાર વજયસંઘને અને જોગીદાસ ખુમાણને જે દુશ્મની હતી, જે ભાવનગર દરબારે જે ખુમાણાના ગામ આંચકી લીધા હતા, એમાં ખાસ કે કુંડલા, અને કુંડલા હારું જોગીદાસ ખુમાણ બારવટે ચડ્યા હતા. પણ જ્યારે જોગીદાસ ગામડા ધમરોળવા માંડ્યા ને સાહેબ, ત્યારે વજયસિંહ મહારાજે કીધું એમના માણસોને કે ધરતી આકાશ એક કરો પણ જોગીદાસને હાજર કરો. અને એમાં બરોબર થાય છે એવું. જોગીદાસ ખુમાણને બારગામ ક્યાંક જવાનું થાય છે, અને હાદો ખુમાણ હોય છે ત્યાં જ્યારે એ ફોજ આવે છે અને જે ધીંગાણું જામે છે, 500 ગોરખાઓની પલટનને ઢાળી અને હાદો ખુમાણ જ્યારે કામ આવે છે ને, ત્યારે ભાવનગર દરબારમાં એના પ્રધાન જઈને કહે છે, બાપુ તમારા દુશ્મનનું માથું લાવ્યો છું. જેથી હાદો વજયસિંહ મહારાજ ઊભા થઈ જાય છે ને જોવે છે ને ત્યાં તો હાદો ખુમાણ. ત્યારે વજયસિંહ મહારાજ બોલે છે કે આ શું કર્યું? માર્યો અને બુઢા હાવ જ ને માર્યો તમે. અને તેવડ હતી તો જોગીદાસને લાવો તો ને. અને આ વાતની જ્યારે જોગીદાસ ખુમાણને ખબર પડે કે બાપુ કાયમ આવી ગયા, જ્યારે ભાવનગર જાય છે ને, ત્યારે વજયસિંહ મહારાજ નદીના કાંઠે બેઠા બેઠા હાદા ખુમાણનું હરવણું કરતા હતા સાહેબ. આ દુશ્મનની ખાનદાની હતી. અને જોગીદાસ ખુમાણે જઈને પૂછ્યું કે બાપુ, જોગીદાસ જાદુ ન બોલતા, હાદો ખુમાણ જેમ તારો બાપ હતો ને એમ મારોય પણ બાપ હતો, અને એના મોટેરા દીકરા તરીકે હું એનું હરવણું કરવા જ ભાવનગર વજયસિંહ બેઠો છું. વાંધો નથી ને જોગીદાસ તમને? તેથી જોગીદાસે એમ કીધું, વાહ દુશ્મન, વાહ ખાનદાની. સાહેબ આ ખાનદાની હતી દુશ્મનોની.